હેલો ફ્રેન્ડ્સ, અવર ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમે શરૂઆત કરશું ગણપતિ દાદાના શ્લોકથી, કેમ કે કહેવામાં આવે છે કે જ્યારે નવા કામની શરૂઆત કરવામાં આવે છે ત્યારે ગણપતિ દાદાના આગમનથી કરવામાં આવે છે. એટલે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ચલો આપણે કરશું સવારની શરૂઆત કરશું આપણે હેલ્ધી ફૂડમાં. આપણે કરશું પાલક, બીટ, ગાજર અને તેના જ્યુસથી. તો ચલો આ સામગ્રી તૈયાર કરી લીધી છે અને હવે આપણે કરશું જ્યુસની તૈયારી. અને આમાં એક આમળાનો રસને તૈયાર છે, તેને ખાલી મિક્સ કરવાનો છે. સવારના વાગી ગયા છે 10:15 અને હવે આપણે થઈ ગયા છે. હવે આપણે કરશું, મારે એક કામ છે, ડ્રેસ સીવાના છે, કસ્ટમરને આપવાના છે, એટલે 2 સીવાના છે. તો કાલે રજા છે તો આજે હવે પૂરા કરી નાખીએ અને આપી દઈએ. ચલો હવે બેસી જઈએ સિલાઈ મશીને. બપોરની રસોઈનો છે વાર હજી, તો કસ્ટમરનો આપણે ડ્રેસ બનાવી લઈએ, પછી કરશું બપોરની રસોઈની તૈયારી. ત્યાં આવી જશે છોકરાઓ અને પછી ધીંગા મસ્તી ચાલુ પાછી. ચલો આજના મેનુમાં છે ઓળો, રીંગણનો અને બાજરીના રોટલા. જો મમ્મી બનાવી રહ્યા છે બાજરીના રોટલા. આપણને તો કાંઈ આવડતા નથી ને મમ્મી? શીખો ન આવડતા હોય તો શીખવા જો. મમ્મી તો કાંઈ રહેવાના નથી કાંઈ. એ વાત સાચી. નાના આવડે, બહુ મોટા બનાવતા કંઈ આવડે નહીં. પેલા નાના બનાવાય, પછી મોટા બનાવાય. હા, એટલે ચાલે. હા, એમ કરતા આવડી જાય. મમ્મી છે ત્યાં બધું પાડી જાય. એમ થોડા કાંઈ વહી જવાનું. દિયાનભાઈ આવી ગયા છે સ્કૂલેથી. આજ શું ચલાવ્યું મારા દીકરાને સ્કૂલમાં? હે, ખબર નથી તું સ્કૂલે ગયો તો? કાંઈ નહીં, આપણે કાલે ઉત્તરાયણ છે, શું લેવા જાવ તારે? મને છે ને ડાયનોસોર વાળો ફૂગ્ગો જોતો છે. બીજું? એરોપ્લેન વાળો. 2 ફુગ્ગા? એરોપ્લેન વાળો ને ડાયનાસોર વાળો 2? નહીં તો? પછી છે ને હા. એ સાદો ફોટો. સાદો ફુગ્ગો હોતે, પછી તું ચગાવીશ પતંગની જેમ, તો પછી ફિરકી નહીં લાવવી પડે? ફિરકીને બહુ બધા પતંગ. ફિરકીને બહુ બધા પતંગ. ઓકે, હમણાં દીદી સ્કૂલેથી આવે ને એટલે જમીન, તું, હું અને દીદી આપણે ત્રણેય લઈ આવ્યો. તો ચલો કપડાં ચેન્જ કરો. અરે કેટલો રાજી થઈ ગયો મારો દીકરો. ચલો જમવાનું રેડી થઈ ગયું છે. બાજરીનો રોટલો, ઓળો, ભાત, પાપડ, ગોળ, છાશ બધે જમવા બેસી ગયા છે. કે તાર લેવી સાસ? સ્પેશિયલ બાજરી શિયાળું ખાણું. શિયાળાનું ખાણું. પપ્પા ના આવો એટલે મજા પડી જાય ને પપ્પા? હા, વસ્તુ લેવું છે? વસ્તુ એમ ખાવા. કેવું બેન ને નો ભાવે. આ અમારે એની માટે સ્પેશિયલ જો ભાત વઘારેલા. બોલો, લાવો. સ્કૂલે શું કરાયું આજ બેટા? કે તાર સાસ લેવી છે? સ્કૂલે શું કરાયું આજે? આજે હોમવર્ક બહુ બધું આપ્યું. ઓહો, તો નીચું માથું રાખીને મંડો લખવા જ. પછી કાલની 2 રજા આવશે ઉત્તરાયણની. ક્યાં જાઉં છું ઉત્તરાયણમાં? કોના ઘરે? કઈ વાંધો નહીં, આપણે મામી ઘરે. આપણા જ ઘરે. માસીના ઘરે નથી જવું? ત્યાં જવું જાવ છે તો જવાનું જ છે. કાં શું લેવું સારું? દિયાનભાઈ જો રુદ્રા જોવા માંડ્યા છે. અહીંયા ભાત તો દે દિયાને. રુદ્રા નહીં, સેલ્ફી વિથ. સેલ્ફી વિથ બજરંગી. અરે વાહ. નીચે ફૂલ અમને ફોન હાથમાં હોય તો જ ગળે ઉતરે, નહીં તો ન ઉતરે. નહીં અહીંયા મૂકી દો. ચલો ફોન અહીંયા મૂકી દો. જોઈ ઓલી ડીશમાં ભાત દે પહેલા. દિયાને બધુંય ભાવે ને દિયો? ઈ ના હોય ઓળો ને રોટલો ને બધુંય થાય. પાપડ લાવવાના. કાલ તો મમ્મી આપણે અહીંયા છઠ્ઠીમાંય જવાનું થાય ને. પેલા દે. કોણ અહીંયા? શું ટાઈમ છે ખબર છે? રાતનો જ હોય ને છઠ્ઠીનો ટાઈમ. રાતને જ હોય. બધું શણગારશે બણગારશે ને એવું કરશે તો કેતા હતા હું શંકરભાઈ. કહેતા હતા ને. શણગારે. હવે અત્યારે સમય રહ્યો ને એટલે બધા એવી રીતનું થોડું ઘણું નાનું સેલિબ્રેશન ને એવું કરે. કાના ભાત નથી લેવા? સીધા ને ખાઈ જાય, ખવડાવું છું. મારી જોડે જ ખાય. ઈ હા, પણ પેલા આ તો ખા, મોઢામાં છે તો ગળે ઉતાર. કે ગઈને જ નાખું તા. સાંજના 6 વાગી ગયા છે. ઉઠીને બધા ફ્રેશ થઈ ગયા છે. ચા દૂધ પીને છોકરા બેસી ગયા છે હોમવર્ક કરવા. મારા દીકરાને કાલ શું કરાયું હતું બતાવી દો. અરે વાહ, દિયાને તો 2 સ્ટાર આવ્યો. જો આમ કરો, બતાવો ને, બતાવો ને. કાંઈ નહીં, ચલો હોમવર્ક કરવા માંડો. અરે વાહ, ટેબલ લખવા આપ્યા છે. તમને શું બેન આપ્યું છે?
હિન્દીનું હિન્દીનું કરવા આપ્યું છે સરસ. સાંજ સુધીમાં પતી જશે હા પાક્કું? પાક્કું પછી ગાર્ડનમાં જવું જ ખબર છે ને? હા તારે આવું જ કાનું? ગાર્ડનમાં આવું જ મારા દીકરાને આવું છે? તો ફટાફટ હોમવર્ક કરો. મમ્મી શું કરે છે? બા શું કરે છે? બા જો બા કંઈક ખાતા પીતા લાગે છે. બોર ખાતા ખાતા આટા મારે છે. સાંજની રસોઈ સાંજની રસોઈમાં તુરિયાનું શાક અને ભાખરી તુરિયાનું શાક ને ભાખરી બનાવવાનું. થોડી ખીચડી બનાવી નાખજો એટલે છોકરા હોય ખાઈ લે. તો હા ખાઈ કા ના ખીચડી ખીચડી ખાઈ મને હે ખાઈ ને ભાખરી બનાવવાની સોળી થોડુંક વહેલું બનાવી નાખશું એટલે પછી અમારે સાંજે ગાર્ડનમાં જવું છે ને તો થોડુંક વાર ચલાય ને. હજી તો વાર છે ને, તમારે ઘડીક મસીને બેસવું છે. હા હજી વાત છે કડીક બરોબર હા ઘડીક મસીને બેસી જાવ. હા ઉત્તરાયણની તૈયારી પણ થવા માંડી છે. છોકરાઓ લઈ આવ્યા છે ચીલ, પછી વિમાન. જો જો હવામાં ટ્રેસ થઈ ગયું જો જો ટ્રેસ થઈ ગયું. ઓ બાપા રે, વિમાનમાં ઉપર ચડી ગયું. ઓહ આમાં તો હવા પણ નીકળી ગઈ. લ્યો હજી લઈને આવ્યા ત્યાં જ. હવા નીકળેલા કાંઈ નહીં, કાલે દાદા જોડે જાજો, બીજા લઈ આવજો. આમ તો સંભળીને આમ ઉડાડ દો. ઓય ઓય એરોપ્લેન આપતો એરોપ્લેન ને લેવા મારે સોફે ચડવું પડશે. હાલે આ જો સોફે જો મસ્ત એરોપ્લેન છે જો ઓય આ એરોપ્લેન દેખો. ચલો સાંજનું જમવાનું થઈ ગયું છે તૈયાર. ભાખરી, તુરિયાનું શાક અને ખીચડી. આનું કેવું લાગ્યું દીકુ? ફટાફટ ખાવ. ચલો પછી ગાર્ડનમાં જાઉં છું. ઓય જાવું છે ગાર્ડનમાં દીકુ, ફટાફટ ખાવ. હું જો છો તું ફોનમાં? રુદ્રા નહીં. સારું ચલો ગાઈસ, કાલે મળશું નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.